માં જગદંબાની એકમાત્ર ઉપાસના થકી. ત્યાર પછી સુત નામના મહાપ્રાણી શુનકાદિક ઋષિમુનિઓને કથાનો મહિમા બતાવે, કથાનો શ્રવણ વિધિ બતાવે છે. જેમ ભાગવતમાં વક્તા અને શ્રોતાના નિયમો બતાવ્યા, એમ અહીંયા નિયમ બતાવ્યા છે. સૌથી પહેલા કીધું છે કથામાં પગ ઉપર પગ ચડાવીને બેહવું નહીં. શું કીધું છે? કથામાં પગ ઉપર પગ ચડાવીને બેસવું નહીં. તમને એના પ્રમાણ સાથે આપી દઉં કે તમને મારી વાત નહીં માનો. કોઈ પણ જાણ માણસ હોય, એને ક્યારેય પણ કથામાં પગ ઉપર પગ ચડાવીને ન બેસવું, વ્યાસજીથી ઉપરના આસને ન બેસવું. નહીતર એ માણસનો કથા શ્રવણ વિધિ નષ્ટ થાય છે. બીજું, આ કથામાં કથા કહેનારો જે બ્રાહ્મણ છે, એ બ્રાહ્મણ પોતાની શૈલી પ્રમાણે કથા કરતો હોય. ક્યારેક આપણે કોઈ ગ્રંથને વાંચી ચૂક્યા હોઈએ અને એને લઈ અને જો એની નિંદા કરીએ તો નિંદા કરનારો માણસ સેંકડો જન્મ સુધી કૂતરાના અવતારને પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણની નિંદા કરનારો માણસ સેંકડો જન્મ સુધી કૂતરાના જન્મને પ્રાપ્ત કરે છે. બીજું ખાસ કરીને કીધું છે કે શ્રોતાઓ જ્યારે કથા મંડપમાં પ્રવેશ કરે ને ત્યારે વ્યાસજીને વંદન એટલે કે વ્યાસપીઠને અને આ પોથીજીને વંદન કર્યા વગર એમને નીચે બેસી ન જવું. અહીંયા આવીને વંદન ન કરવા, પણ જે જગ્યાએ તમને બેસવા માટે સ્થાન મળે છે એ સ્થાન ઉપર ઊભા રહી ત્યાંથી જ પ્રણામ કરી અને પછી તમારે એને ત્યાંથી વંદન કરી અને જવું. બીજું કીધું, ક્યારેય પણ કથા હુતા હુતા સાંભળવી નહીં. શું કીધું? કથાને ક્યારેય સુતા સુતા સાંભળવી નહીં. પેલું કહ્યું, એ જ તુંગાસનારૂઢા કથામ શૃણવંતી દાંભિકા તે વાયસા ભવન્ત્યત્ર ભુક્તા નિર્યતાતનામ. ક્યારેય પણ કથાને ઊંચા આસને બેસી ન સાંભળવી, નકર નરકની યાતના પ્રાપ્ત કરશો. અને બીજું કીધું, યે ચાપ્રણમન શૃણવંતી તે ભવંતી વિશત્રુમાં. હું દર વખતે કહું છું કથામાં હોઈ જાય શું બને? અજગર બને. શું બને? અહીં લખ્યું છે કે જે માણસ કથામાં આવીને હોઈ જાય એ કાં તો અજગર અને કાં તો સાપની યોનિને પ્રાપ્ત થાય છે. સુઈ જવાનો અર્થ અહીંયા કઈ તમે નસકોરા બોલવા માંડો ને ઊંઘમાં વહી જાવ એમ નહીં. કથામાં આવ્યા પછી જો તમારું મન કથામાં ન રહે અને મન વગરની કથા સાંભળો ને તે હુતા હુતા સાંભળી કહેવાય. મનને અહીંયા કેન્દ્રિત કરવું પડે. જે માણસ કથામાં આવીને સુઈ જાય છે બીજા જન્મમાં સાપ બને છે. એટલે તો વચ્ચે વચ્ચે આપણે ધૂન કીર્તન ગવડાવીએ છીએ કોઈ હોઈ ન જાય. કારણ કે જે હોઈ જાય એ સાપ બને, પણ બાજુમાં બેઠો હોય એને ખબર ન હોય એટલે ઉઠાડે નહીં તો એ બીજા જન્મમાં પાછો મદારી બને. એટલે જાગતા લોકોને મદારી ન થવું પડે એટલે હું ધૂન કીર્તન કવડાવું. અજગરની યોનિમાં જાય છે. દેવી ભાગવતનો મહિમા
જે માણસ આ દેવી ભાગવતના શ્લોકોનું ગાન કરે છે, જે માણસ આ દેવી ભાગવતની કથાને સાંભળે છે, આખો ગ્રંથ સાંભળે, આખો નહીં તો અડધો ગ્રંથ સાંભળે, અડધો ગ્રંથ નહીં, દેવી ભાગવતમાં લખ્યું છે કે ખાલી અડધો શ્લોક અડધાનો અડધો સાંભળે તો પણ એનો ભવ સુધરી જાય છે. માટે પ્રત્યેક દિવસે માણસ અડધાનો અડધો શ્લોક સાંભળે. શ્રીમદ ભાગવતમ યસ્તુ પઠેદ્વા શૃણુયાદપી. દેવી ભાગવતનો અડધો શ્લોક યા તો અડધાનો અડધો શ્લોક પણ જે રોજના માટે જે સાંભળે છે એ પરમ ગતિને પ્રાપ્ત કરે છે. શ્લોકાર્ધમ શ્લોકપાદમ વા સયાતિ પરમામ ગતિ. જે માણસ એ સંપૂર્ણ શ્લોકને પામી જાય છે એ માણસ માના ચરણોનો વાસ પામે છે. જેને જેને પણ આ મા જગદંબાની ઉપાસના કરે છે એમણે વ્રત રહેવા, ઉપવાસ રહેવા, બ્રહ્મચર્યાશ્રમનું પાલન કરવું, 9 દિવસ સુધી ફળ આહાર કરીને પોતાના દિવસોને પસાર કરવા, માની બને એટલી ઉપાસના કરવી, બને તેટલું જપ તપ કરવું અને 9 દિવસ બ્રહ્મચર્યાશ્રમનું પાલન કરવું, બની શકે તો પૃથ્વીનું આસન કરવું. અનુષ્ઠાન કરતી વખતે ખૂબ કીધું છે કે અનુષ્ઠાન કરનારા માણસને ધરતીનું આસન કરીને સૂવું જોઈએ. ધરતીથી એનો સંપર્ક છૂટવો ન જોઈએ. એવા અનેક પ્રકારના નિયમો સાથે આ દેવી ભાગવતની કથા સાંભળે એકાગ્ર ચિત્ત બનીને અને એના કામ, ક્રોધ આદિ બધા જ મોહને છૂટતો જાય તો પરમ પદની પ્રાપ્તિ થાય છે. એવી અનેકવિધ કથાઓ સાથે દેવી ભાગવતનું મહાત્મ્ય સંપન્ન કર્યું છે. આ ગ્રંથથી શું થાય? પુત્રની પ્રાપ્તિ થાય છે. સ્ત્રી હોય તો પોતાને પુરુષ બને, પુરુષ હોય તો સ્ત્રી બની જાય, પોતાની મનોવાંછિત ઈચ્છાઓ સંપન્ન થાય છે. એવી આ ભગવતીની કથા છે અને એ ભગવતીની કથાને ત્યાં મહાત્મ્યને સમાપન કરી પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરાવ્યો અને પ્રથમ સ્કંદમાં પ્રવેશ કરાવતા સૌથી પહેલા મા જગદંબાને પ્રણામ કર્યા. માને પ્રણામ કરતા જેમ ભાગવતની અંદર સત્યમ પરમ ધીમહિ છે એમ અહીંયા પણ જુઓ ગાયત્રી છે પેલી બુદ્ધિમ યાનઃ પ્રચોદયા. આ દેવી ભાગવતનો આરંભ ગાયત્રીથી થયો છે. જેમાં ધીમહિ અને પ્રચોદયા લાગે એ ગાયત્રી. ધીમહિ લાગ્યો અહીંયા જો સર્વ ચૈતન્ય રૂપામ તામાદ્યામ વિદ્યામ ચ ધીમહિ એ ગાયત્રી છે. તો ગાયત્રીથી જ અહીંયા દેવી ભાગવતનો પ્રારંભ કર્યો અને કહ્યું કે જે સર્વ ચેતના સ્વરૂપા આદિશક્તિ તથા બ્રહ્મ વિદ્યા સ્વરૂપિણી ભગવતી જગદંબા છે તેનું અમે ધ્યાન કરીએ છીએ, તેઓ અમારી બુદ્ધિને પ્રેરણા પ્રદાન કરો. માં, અમે કથા સાંભળી શકીએ અને હું પ્રાર્થના કરું છું તમને કથા સંભળાવી શકું, કારણ કે સંસારનો સૌથી મોટો દાનવીર કોઈ હોય તો એ દાનવીર છે ભગવાનની કથા સંભળાવનારો, પરમાત્માને સત્સંગ કરાવનારો જે દાતા છે એના જેવો કોઈ બીજો દાતા નથી આ સંસારમાં. ભગવાનને એ દાનવીર બહુ ગમે છે. શૌનકો પ્રાર્થના કરે છે, સુતજીને કહે છે કે હે મહામુનિ, અમારી ગતિ થાય, અમારી પ્રાર્થનાને સાંભળો. એ મહાભાગ, ત્રિગુણાત્મક કાલચક્રમાં ભ્રમણ કરતા મનુષ્યને જ્ઞાન વગર મુક્તિ મળતી જ નથી. જો જ્ઞાન ન મળે તો મુક્તિ ન મળે. એટલા માટે બધા રસોથી ભરપૂર પરિપૂર્ણ પુણ્યપ્રદ શ્રીમદ દેવી ભાગવતનું અમને શ્રવણ કરાવો, જે મુમુક્ષુઓને સર્વદા પ્રિય છે. મોક્ષ માટે માં જગદંબાની ભુક્તિ અને મુક્તિ બે કોણ આપે? માં આપે. જ્ઞાન પણ માં આપે અને ભોજન પણ માં આપે છે.
માં જમાડતી જમાડતી તમે જો ગીત ગાતી ગાતી જમાડી દે, વાર્તા કરતી કરતી માં સુરડાવી દે. આ સંસારમાં માણસને ગમે એવું રુચિ કરે એવું પણ માં આપે છે, અને તારે જે જરૂર છે એની માને ખબર છે એ પણ માં આપે છે. બાળક નાનું હોય ત્યારે એને જમવામાં મન હોય એટલે શું કરે માં? સારી સારી વાતો સંભળાવતા સંભળાવતા એને જમાડી દે. અત્યારે તો હવે બંધ થઈ ગયો, હવે તો કાર્ટૂન જોતા જોતા જમાડે છે, અને પછી છોકરા કાર્ટૂન જેવા જ થાય. છોકરા ગામના, મોકલો આમના, નીકળે આમના, ઈ હું કામના. કીધું હોય તું આમ કામ કરતો હોય મોડું, ઈ ગયો આમ. માં જ્યારે સંતાનોને ભોજન કરાવે છે ત્યારે સારી સારી વાતો કરતા કરતા એને ભોજન કરાવવું જોઈએ. સંસ્કારમાં, સંસારની અંદર જો સારા સંતાનોને તમારે જન્મ આપવો હોય તો તમારા ઉદરની અંદર જ્યારે બાળક હોય ત્યારે સારું ચિંતન કરો. જેટલું બાળક વર્ગખંડમાં તૈયાર થાય ને એની પહેલા માં એ બાળકને ગર્ભખંડની અંદર તૈયાર કરીને મોકલવી જોઈએ. માં એ સંસારમાં ખાલી વર્ગમાં જ તૈયાર ન થાય, ગર્ભમાં બાળક તૈયાર થવું જોઈએ. અહીંયા આગળ પ્રેરણા થઈ રહી છે કે માં એવી બુદ્ધિ આપો કે અમે કથા સાંભળીએ, એવી બુદ્ધિ આપો કથા સાંભળવા મળે અમને. અને કહ્યું કે માં, હે ભગવાન, હે ગુરુદેવ, જ્ઞાન વગર જેનાથી મુક્તિ નથી મળતી અને મુમુક્ષુઓને જે પ્રિય છે એવી કથા અમને કરો. પછી તો સૂત નામના મહાપુરાણીએ પોતાના ગુરુદેવ વ્યાસ ભગવાને ભાગવતની રચના કરી. આ ભાગવતના રચયિતા વ્યાસજીએ કેટલા કેટલા પુરાણો લખ્યા છે, કેટલી કેટલી કથાઓ લખી, એની કથા આપી છે. આ 18 પુરાણોમાંનું એક મહાપુરાણ છે. શ્રીમદ દેવી ભાગવત 18 પુરાણોનું એક પુરાણ છે.